વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક લેવાના છે એ છે ગ્રામરનો ટોપિક સંજ્ઞા. આની પહેલાં આપણે સમાસનો ટોપિક ભણી ગયા હતા, જેમાં તમને બધાને આઈડિયા આવી જ ગયો છે. હવે આપણે લેવાના છે સંજ્ઞા. તો સંજ્ઞા જે ટોપિક છે એના પ્રકારો છે. સંજ્ઞાના કેટલા પ્રકારો છે? તો પહેલા તો એક અવિકારી સંજ્ઞા અને વિકારી સંજ્ઞા. એ આપણે અત્યારે કામનું નથી. અત્યારે આપણે એના પ્રકારો કામના છે. પરીક્ષામાં આપણે એના પ્રકાર પૂછવામાં આવે છે. તો એના 5 પ્રકાર છે. તો પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક એટલે કઈ સંજ્ઞા? તો એક જ વ્યક્તિ કે પદાર્થનું વિશિષ્ટ નામ દર્શાવતી સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. એનું ઉદાહરણ છે બુધવાર, શુક્રવાર, હિમાલય, સરસ્વતી, વડનગર, ઈરાન, ગંગા, ચંપા, આબુ, સૂર્ય. એટલે કે કોઈ પણ વસ્તુ છે એને જો કોઈ નામ આપેલું હોય તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અમારે ઘણા બધા મહિનાઓ છે, ગુજરાતી મહિના, અંગ્રેજી મહિના. તો એ મહિનાના નામ, તો નામ આવી ગયું તો વ્યક્તિના નામ હોય. કોઈ જાતિના તો નામ હોય નહીં, કોઈ ભાવના તો નામ હોય નહીં. તો આ બધા જે છે એ નામ છે. બુધવાર છે, શુક્રવાર છે, પોષ મહિનો, હિમાલય, સરસ્વતી, વડનગર, ઈરાન, ગંગા, ચંપા, આબુ, સૂર્ય વગેરે વગેરે. તો આ બધાને એક નામ આપેલું છે. તો જે પણ વસ્તુને નામ આપેલું હોય, વ્યક્તિનું નામ આપેલું હોય, તો એ સંજ્ઞાને આપણે શું કહીશું? વ્યક્તિવાચક સંજ્ઞા. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરી એકવાર આપણે આ જોઈ લઈએ. એક જ વ્યક્તિ કે પદાર્થનું વિશિષ્ટ નામ દર્શાવતી સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. એના ઉદાહરણમાં છે બુધવાર, શુક્રવાર, પોષ. પોષ એટલે ગુજરાતી મહિનાનું નામ છે. પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ જે અત્યારે ચાલે છે, ભાદરવો અને આસો. પછી છે હિમાલય, આપણા પર્વતનું નામ છે. સરસ્વતી નદીનું નામ છે. વડનગર જગ્યાનું નામ છે. ઈરાન દેશનું નામ છે. ગંગા નદીનું નામ છે. ચંપો ફૂલનું નામ છે. આબુ જગ્યાનું નામ છે. સૂર્ય આપણે એને દેવ માનીએ છીએ. તો આ બધા એક નામ સાથે સંકળાયેલા છે. એમને એક નામ છે. તો એ કઈ સંજ્ઞા કહેવાય? વ્યક્તિવાચક. હવે એના પછી આવે છે જાતિવાચક. હવે એના ધીરે ધીરે પાર્ટ પડે છે સંજ્ઞાઓના, કે પહેલા ભાઈ આ વ્યક્તિવાચક છે, તો જે નામથી ઓળખાતી હોય એ બધાને વ્યક્તિવાચક કહેવાય. એના પછી આવે છે જાતિવાચક સંજ્ઞા. પ્રાણી કે પદાર્થની આખી જાતિ કે વર્ગને દર્શાવતી સંખ્યાને જાતિવાચક સંજ્ઞા કહે છે. આખું પ્રાણી, પ્રાણી એટલે એમાં મનુષ્ય પણ આવી ગયા, 4 પગવાળા પ્રાણીઓ પણ આવી ગયા, સસ્તન પ્રાણીઓ પણ આવી ગયા, પક્ષીઓ પણ આવી ગયા. તો પ્રાણી કે પદાર્થ ની આખી જાતિને, આખા સમૂહને જે દર્શાવતા હોય એને શું કહેવાય છે? જાતિવાચક સંજ્ઞા કહે છે. તો એના ઉદાહરણ છે સિંહ. તો સિંહ આફ્રિકામાં પણ છે અને ગુજરાત ગીરમાં પણ છે. તો એ આખી જાતિ છે, સિંહની આખી જાતિ કહેવાય. તો સિંહ, માણસ, માણસ કેટલાય પ્રકારના છે. જેટલા દેશ એટલી ભાષાઓ, એટલા લોકો, એટલે એના સ્કીન અલગ હોય, એની ભાષાઓ અલગ હોય, એની ખાણીપીણી અલગ હોય, એના રહેઠાણ અલગ હોય, એની આબોહવાઓ અલગ. તો માણસ પણ જાતિવાચકમાં આવે છે. પછી આવે છે સ્ત્રી. જેમ માણસનું છે એમ સ્ત્રીનું પણ છે. સ્ત્રીઓનું પણ એવું છે, જેટલા માણસો એટલી સ્ત્રીઓ. ઋષિ, શિક્ષક. શિક્ષક આપણે કહીએ કે ભાઈ આનો શિક્ષક, તો એક પર્ટિક્યુલર જગ્યાએ આપણે કહેવું પડે કે ભાઈ આ શિક્ષક. તો શિક્ષક આખી જાતિને કહી શકાય. પછી શ્રોતા, એક વ્યક્તિ ન હોય શ્રોતા, આખા સમૂહ હોય શ્રોતા. ફૂલ, ફૂલના પણ પ્રકારો છે. તો કઈ જાતિનું ફૂલ છે એને આપણે કહેવાનું છે. આંબો, આંબાના પણ ઘણી જાતો છે. ગ્રહ ઘણા બધા છે. તારા ઘણા બધા છે. બ્રાહ્મણ એમાં પણ ઘણા બધા પાર્ટ છે. આ બધા છે, આ બધા શેમાં આવશે? જાતિવાચક.
ફરી એકવાર જોઈએ, જાતિવાચક એટલે કે પ્રાણી કે પદાર્થની આખી જાતિને કે વર્ણને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે. સિંહ, માણસ, સ્ત્રી, ઋષિ, શિક્ષક, શ્રોતા, ફૂલ, આંબો, ગ્રહ, તારા અને બ્રહ્માંડ. એના પછી છે ત્રીજું સમૂહવાચક સંજ્ઞા. પ્રાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. પ્રાણી કે પદાર્થ, જેમ આપણે આ પ્રાણીની વાત કરી એ જ રીતે પણ આખો સમૂહ એનો દર્શાવતો હોય. દાખલા તરીકે એમ કે સિંહનું ટોળું આવે છે, સામે મહારાણા પ્રતાપનું સૈન્ય આવે છે, આ ભારતની પ્રજા તો જુઓ. તો આ જે આપણે સમૂહ સાથે જે વસ્તુને દર્શાવીએ છીએ એને કહેવાય છે સમૂહવાચક સંજ્ઞા. એમના ઉદાહરણો છે ટોળું, સૈન્ય, પ્રજા, સંઘ, કાફલો, ધણ. ગાયો આવતી હોય લગભગ 50 કે 70 80 ગાયો છે તો આપણે એમ કહીએ કે 50 થી 70 ગાયો છે. ના, ગાયોનું ધણ આવે છે એમ કહીએ. સમુદાય, કોઈ કમ્યુનિટીને લઈને કોઈ ટોપિક કે હોય, દાખલા તરીકે પારસી સમુદાયને લઈને કઈ વાત કરીએ કે પારસી સમુદાય છે એ હવે બહુ ઓછો રહ્યો છે, બહુ પોઈન્ટની એની ગણતરીમાં રહેવાય છે. દાખલા તરીકે હિન્દુ છે એ 5% છે, મુસ્લિમ છે એ 45% છે અને ક્રિશ્ચનો છે 55% છે. તો આ રીતે જે એનો આખો રેશિયો છે તો એ રેશિયો બતાવવો હોય તો એ સમુદાયમાં આવે. પછી ફોજ, ટુકડી, હરોળ વગેરે. તો આમાં એક વ્યક્તિ ન હોય. જેમ આમાં કહ્યું કે ભાઈ આ એક વ્યક્તિ છે, હિમાલય છે, સરસ્વતી છે, વડનગર છે, આ એક નામ છે, એક જગ્યા છે. જેમ જાતિવાચકમાં કહ્યું કે આ શિક્ષક છે, એ માત્ર શિક્ષકની વાત છે, પણ આમાં બધું જ આવે. તમામ જાતિઓ પણ આવી જાય અને એ જાતિનો આખો સમૂહ હોય તો એને શું કહેવાય? સમૂહવાચક. ફરી એકવાર જોઈ લે મિત્રો, પ્રાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. એના ઉદાહરણમાં છે ટોળું, સૈન્ય, પ્રજા, સંઘ, કાફલો, ધણ, સમુદાય, ફોજ, ટુકડી અને હરોળ. એના પછી છે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક, જેમાંથી અન્ય વસ્તુ બને તે નામ દ્રવ્યવાચક સંજ્ઞા, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. તો એના ઉદાહરણમાં છે જુવાર. તો જુવારમાંથી ઘણી બધી વાનગીઓ બને. બાજરી, તો એમાંથી રોટલો બને, ચૂરમું બને, આપણે નાગપાંચમના દિવસે કુલેર બનાવીને જમીએ છીએ. ઘણી બધી વસ્તુઓ. સોનું, તો સોનાના જાત જાતના ઘરેણાં આપણે બનાવીએ છીએ. પગના સાંકળા છે, ગળાનો હાર છે, વીંટી છે, બંગડી છે, બુટ્ટી છે. તો એ રીતે રૂ, તો એના ગાદલા ભરાવીએ છીએ. બાળકોના રમકડા ઘણીવાર તૈયાર થાય છે, ઓઢવાની રજાઈઓ થાય છે. એ રીતે તેલ, તો તેલમાંથી પણ ઘણી બધી આઈટમો બને છે. હવા, પછી છે માટી, કાપડ, લાકડું. કાપડમાંથી પણ આપણે જાત જાતના વસ્ત્રો બનાવીને પહેરાવીએ છીએ. લાકડું છે તેમાંથી આપણે જાત જાતનું ફર્નિચર બનાવીએ છીએ. તો આ રીતે આ બધી વસ્તુઓ છે જે એક વસ્તુ છે એમાંથી ઘણી બધી એનો આકાર ચેન્જ કરીને એને છોલી ફાડી કોતરીને 1000 પ્રકારની વસ્તુઓ બનાવી શકાય. તો આ વાત આને કહેવાય દ્રવ્યવાચક. એના પછી આવે છે ભાવવાચક સંજ્ઞા. હવે સાંભળજો મિત્રો, ભાવવાચક જે કોઈ સ્પર્શી ન શકાય, જોઈ કે સ્પર્શી ન શકાય પણ ઇન્દ્રિયો દ્વારા, આપણી જે 5 ઇન્દ્રિયો છે, સાંભળવાની, જોવાની, સૂંઘવાની, તો આ બધી જે ઇન્દ્રિયો છે એ આપણે જોઈ શકતા નથી પણ એને અનુભવી શકીએ છીએ. તો જે અનુભવવાની વાત છે તો એને શું કહેવાય? ભાવવાચક. આપણા જે હાવભાવ છે, ગુસ્સો છે, પ્રેમ છે, સુંદરતા છે, તો એ અનુભવી
અનુભવી શકાય, એનું વર્ણન અશક્ય વસ્તુ છે. કોઈ ચિતારાએ કોઈ ચિત્રકારે સરસ મજાનું ચિત્ર દોર્યું તો આપણે કહી શકીએ કે બ્યુટીફુલ, પણ કોઈ બીજા ચિત્રકારને જે વસ્તુ બતાવો તો એ શબ્દ બોલી પણ ના શકે. જો એટલું સુંદર ચિત્ર હોય તો એ માત્ર અનુભવી શકે, એ માત્ર વિચારી શકે. તો એમાં જે ઉદાહરણો આવ્યા છે ફરી એકવાર જોઈએ. ભાવવાચક સંજ્ઞા જે જોઈ કે સ્પર્શી ન શકાય પણ ઇન્દ્રિયો દ્વારા તેને અનુભવ કરી શકાય તેવા ગુણ, ક્રિયા કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. એના ઉદાહરણમાં છે રતાશ, કલર છે. રતાશ પડતો થોડું રતુમડું, એ રતાશ પડે. ગરમી, આપણે શું કહે છે બહુ જ ગરમી છે, એ આપણે નથી, એ માત્ર આપણે અનુભવ કરી શકીએ છીએ. જાગૃતિ, જાગૃતિ એટલે અવેરનેસ. જીવન, કોઈનું સારું છે, કોઈનું ખરાબ છે, કોઈનું ગરીબ છે, કોઈનું અમીર છે, કોઈનું મધ્યમ વર્ગીય છે, કોઈનું દુઃખી છે, કોઈનું સુખી છે. તો એક અનુભવ છે. સૌંદર્ય, કોઈનું વધારે છે, કોઈનું ઓછું છે, કોઈનું ખરાબ છે, કોઈનું સારું છે. ચતુરાઈ, બિરબલની ચતુરાઈ જેવી આપણામાં છે નથી, તો દરેકનું ચતુરાઈનું લેવલ છે એ અલગ અલગ હોય છે. દયા, એ ભાવ પણ બધામાં અલગ અલગ હોય છે, જે માત્ર અનુભવી શકે. આપણે કોઈ ગરીબને જોઈએ, કોઈ બાળક અપંગ હોય અને ભીખ માંગતું જોઈએ તો આપણા હૃદયમાં એક અનુકંપા થાય અને બીજાના હૃદયમાં ના પણ થાય. તો આ જે વસ્તુઓ છે એ કઈ છે? ભાવવાચક સંજ્ઞા. પછી છે સેવા. સેવા પણ એ અનુભવવાની વસ્તુ છે, કરવાની વસ્તુ છે. તમે ક્યાંય આપી શકો નહીં, કોઈને કહી શકો નહીં, કહીને તમે કહી ના શકો. હા, એટલું 100% કહી શકો મેં એમની 6 મહિના સેવા કરી, પણ એ સેવાથી જે તમને જે અનુભવ થયો, સામેવાળી વ્યક્તિને જે અનુભવ થયો, એ ક્યારેય તમે માપી શકતા નથી. તો જે માપવાનું યંત્ર છે એ ભાવમાં ક્યાંય લાગુ પડતું નથી, ભાવવાચક સંજ્ઞામાં ક્યાંય લાગુ પડતું નથી. એના પછી છે વિચાર, તડકો, ઉછેર, રણકાર, નિરાણ, વિવાહ, પ્રવાહ, યુદ્ધ, ચોરી, સ્વપ્ન, ભરતી, પૂજા, કથા, ઘા, સોજો, સમુદાય, પ્રકાશ, ઘડી, માઇલ વગેરે. આ બધી વસ્તુઓ છે એ તમે અનુભવી શકો, તમે શબ્દોમાં બયાન કરી શકો નહીં, શબ્દોમાં કહી શકો નહીં. તો આ બધા છે એ સંજ્ઞાના પ્રકાર છે. પહેલો પ્રકાર છે એ વ્યક્તિવાચક, એક જ વ્યક્તિ કે પદાર્થનું વિશિષ્ટ નામ દર્શાવતી સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. બીજું છે જાતિવાચક સંજ્ઞા, પ્રાણી કે પદાર્થની આખી જાતિ કે વર્ગ દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે. સિંહ, માણસ, સ્ત્રી, ઋષિ, શિક્ષક, શ્રોતા, ફૂલ, આંબો વગેરે. એના પછી છે સમૂહવાચક સંજ્ઞા, પ્રાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞાને સમૂહ કહે છે. સમૂહવાચક સંજ્ઞા કહે છે. એમાં ટોળું, સૈન્ય, પ્રજા, સંઘ, કાફલો, ધમણ, સમુદાય, ફોજ, ટુકડી, રોડ વગેરે આવે છે. એના પછી છે દ્રવ્યવાચક, જેમાંથી અન્ય વસ્તુ બની શકે એ નામને દ્રવ્યવાચક સંજ્ઞા, જેમ કે જુવાર, બાજરી, સોનું, દૂધ, તેલ, હવા, માટી, કાપડ, લાકડું વગેરે. અને એના પછી છે ભાવવાચક સંજ્ઞા, કે જે જોઈ કે સ્પર્શી ન શકાય, માત્ર એનો અનુભવ કરી શકાય. એ સંજ્ઞાને શું કહે છે? ભાવવાચક સંજ્ઞા. એમાં છે રતાશ, ગરમી, જાગૃતિ, જીવન, સૌંદર્ય, ચતુરાઈ, દયા, સેવા, વિચાર, તડકો, ઉછેર, રણકાર, નિરાણ, વિવાહ, પ્રવાહ, યુદ્ધ, ચોરી, સ્વપ્ન, ભરતી, પૂજા, કથા, ઘા, સોજો, સમય, પ્રકાશ, ઘડી, માઇલ વગેરે. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આપણે જે સંજ્ઞા જોઈ, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક, તો પરીક્ષામાં કંઈ તમને આ રીતે તો પૂછાશે નહીં, વાક્ય રચનાઓથી પૂછાશે. તો વાક્ય રચનાઓમાં
ક્યાં એમાં અંડરલાઈન કરી છે, જે શબ્દ એમને જોઈએ છે કે આમાં કઈ સંજ્ઞા છે તેની નીચે અંડરલાઈન કરી છે, એટલે એની નીચે લીટી દોરી હશે. તો આપણે આવો ઉદાહરણ દ્વારા આપણે એ વસ્તુને સમજીએ. મુંજાલે આંખો ઝીણી કરી, તો શેની નીચે અંડરલાઈન છે? મુંજાલની નીચે. તો મુંજાલ એક નામ છે, એક રાજાનું નામ છે. તો એ શું છે? કઈ સંજ્ઞા થઈ? વ્યક્તિવાચક. એ વ્યક્તિનું નામ છે એટલા માટે એ વ્યક્તિવાચક થઈ. બીજું છે સાધુ સંગાથે સ્નેહ ઘણો. તો સાધુ અને સ્નેહની નીચે અંડરલાઈન છે. તો સાધુ એટલે આખી કોમ્યુનિટીથી ઓળખાય છે. આપણે એમ કહીએ ભાઈ જગન્નાથ મંદિરના સાધુ, સ્વામિનારાયણના સાધુ, શિવના સાધુ. તો સાધુની આખી એક કોમ્યુનિટી હોય છે. તો એ જાતિવાચક. અને સ્નેહ પ્રેમ છે એ આપણે શબ્દોમાં બયાન કરી શકતા નથી, શબ્દોમાં કરી શકતા નથી. એના કારણે એ ભાવ છે, તો એ ભાવવાચકમાં આવશે. એટલે સાધુ જાતિવાચક અને સ્નેહ ભાવવાચક. એના પછી આવે છે ત્રીજું ઉદાહરણ, પર્વત પર શિવનું મંદિર છે. તો પર્વત એટલે જાતિવાચક. પર્વતો પૃથ્વી ઉપર ઘણા બધા છે અને પર્વત ખાલી જો પર્વતનું નામ આપ્યું હોય કે ભાઈ સાપુતારાના પર્વત કે ભાઈ ગિરનારનો પર્વત કે માઉન્ટ આબુ ઉપર જે છે એ મંદિર, એની કોઈ વાત કરવી હોય તો આપણે વ્યક્તિવાચક આપી શકીએ. પણ આની નીચે માત્ર પર્વત લખ્યું છે અને પર્વતની નીચે અંડરલાઈન છે એટલે જાતિવાચક. એના પછી ચોથું ઉદાહરણ છે, અમી પી ન ધરાતા ને કપૂતો રક્ત રેલતા. કવિતાની એક લાઈન છે, અમી પી એટલે અમી એટલે અમૃત. અમી પી ન ધરાતા એટલે ધરાતા નથી, ને કપૂતો રક્ત રેલતા. અમીની નીચે અંડરલાઈન છે. તો અમી છે એટલે દ્રવ્ય, અમી એટલે અમૃત. અમૃત છે એ દ્રવ્યવાચક છે. અને નથી કહેતા કે અમીનો ઓળકાર. આપણે જમી લીધું હોય તો આપણા વૃદ્ધોના મોઢે તમે સાંભળ્યું હશે કે અમીનો ઓળકાર એટલે એક સેટિસ્ફેક્શન, એક સંતોષ. તો એ કયો છે? એક ભાવ છે. તો ભાવવાચક સંજ્ઞા પણ એની અંદર આવી શકે. એના પછી છે કેશવનો હાથ મશીનમાં આવી ગયો. તો હાથની નીચે અંડરલાઈન છે. તો હાથ એટલે જાતિવાચક. કારણ કે હાથ બધા પ્રાણી પશુઓને હોય છે અને જો કેશવ નીચે અંડરલાઈન હોય તો વ્યક્તિવાચક. એના પછીનું ઉદાહરણ છે રસ્તામાં કાંટાથી સાચવવું. કાંટાની નીચે અંડરલાઈન છે. કાંટા એટલે જાતિ, આખી જાતિ છે કાંટાઓ. થોરના કાંટા હોય, ગોરડીના કાંટા હોય, પછી અલગ અલગ જાતના બધા કાંટા હોય, કેરડાના કાંટા હોય. આ બધા જે કાંટાઓમાં છે તો એમાં કયો આવશે? જાતિવાચક. એના પછી છે ઓગાળીને લોખંડને તલવાર બને. તેની જે અંડરલાઈન છે લોખંડની નીચે. તો લોખંડ છે, આપણે જોયું તો મિત્રો, લોખંડ, હવા, એ બધું શેમાં આવતું હતું? દ્રવ્યવાચક. કારણ કે એ લોખંડમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. ટેબલ બનાવી શકીએ, બેન્ચીસ બનાવી શકીએ, પંખા બનાવી શકીએ, હોલ્ડર્સ બનાવી શકીએ. નાની નાની લોખંડની ઘણી બધી ટ્રક્સ છે, મોટા મોટા એરોપ્લેન છે. તો લોખંડમાંથી એના ઘણા બધા આકારો અને પ્રકારો બની શકે. તો આ એક આખી શું છે? દ્રવ્યવાચક. એના પછી છે હું આનંદમાં આવી ગયો. આનંદ છે એને તમે માપી ન શકો, એને માત્ર અનુભવ કરી શકો. તો એ અનુભવને આપણે શેમાં લઈએ છીએ? ભાવવાચક. એ ભાવ છે આપણા ચહેરા પરનો, આપણે અનુભવવાનો એક ભાવ છે. એના પછી છે રંગીલદાસ તેમના પર ખૂબ જ ચીડાતા. અંડરલાઈન છે રંગીલદાસ છે. રંગીલદાસ એક નામ છે અને નામ કોને હોય? વ્યક્તિનું. તો કઈ સંજ્ઞા છે? વ્યક્તિ.
જગ્યાએ અહીંયા નામ હોય કે કોઈ પણ નામ હોય, તમારા મમ્મી પપ્પાનું કોઈ નામ હોય કે તેમના પર ખૂબ જ ચીડાતા, તો એ નામ છે, તો એના કારણે એ વ્યક્તિવાચક. એના પછી છે આપણું અન્ન કાદવમાંથી જ થાય છે. આપણું અન્ન કાદવમાંથી જ થાય છે. અન્નની નીચે અંડરલાઈન છે. અન્ન દ્રવ્યવાચક, એમાંથી પણ ઘણી બધું રોટલા, રોટલી, શાક, અન્ન એટલે કયું છે એ ખબર નથી. અન્ન આપણે ફળોને પણ કહીએ છીએ, અન્ન આપણે કઠોળને પણ કહીએ છીએ. તો દરેક પ્રકારના અન્ન એ દ્રવ્યવાચકમાં આવી શકે. અને એના પછી છેલ્લું ઉદાહરણ છે મિત્રો, દીકરાને જોતા માને નિરાંત થઈ. નિરાંત એ ભાવવાચક છે. એ તમે શબ્દોમાં ના કહી શકો કે એને કેટલો હર્ષકરો થયો, એને કેટલો સંતોષ થયો, એને કેટલો આનંદ થયો, એને કેટલી શાંતિ મળી. તો એ વસ્તુ તમે ભાવમાં કહી શકો, અનુભવી શકો. એને તમે કોઈ પર્ટિક્યુલર જાતિમાં કે વ્યક્તિમાં એમાં મૂકી શકો નહીં. આ એક અનુભવવાની વસ્તુ છે. આ રીતે આજે આપણે જોયું વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. આ બધાના એક એક ઉદાહરણ જોયા. આ છે જાતિવાચકનું અને ભાવવાચકનું ઉદાહરણ, આ છે જાતિવાચકનું ઉદાહરણ, આ છે દ્રવ્ય અને ભાવવાચકનું ઉદાહરણ, આ પણ છે જાતિવાચકનું ઉદાહરણ, આ પણ છે જાતિવાચક, આ છે દ્રવ્યવાચક, આ છે ભાવવાચક, આ છે વ્યક્તિવાચક, આ છે દ્રવ્યવાચક અને આ છે ભાવવાચક. સમૂહવાચકનું આપણે એક ઉદાહરણ ભૂલી ગયા છે. તો સમૂહવાચકનું ઉદાહરણ જોઈએ કે હિન્દુસ્તાની સૈન્યએ ચીનીઓ ઉપર હુમલો કર્યો. તો સૈન્ય છે તો એ શું આવશે? સમૂહવાચક. આપણે અહીંયા જોઈ લઈએ, ભારતીય સૈન્યએ ચીન પર વિજય મેળવ્યો. તો સૈન્ય છે એ છે સમૂહવાચક. કારણ કે એમાં ઘણા બધા લોકો હોય છે. મહારાણા પ્રતાપના સૈન્યને જોઈને અકબરનું સૈન્ય ભાગી ગયું. તો આખા સૈન્યની વાત છે, ઘણા બધા માણસોની વાત છે, આખા ટોળાની, આખા સમુદાયની વાત છે. તો એમાં કયું વાચક આવે? સમૂહવાચક. તો હવે મિત્રો તમને આમાં આઈડિયા આવી ગયો છે. ઠીક છે? તો આ ટોપિક અહીં પૂરો થાય છે.